હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. એ પેલા ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 3 અરે યાર કમ્પ્લીટ સ્ટુડન્ટ ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 3 બેઝિક માટે મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝ આવે છે. આની બારે નહીં છે. ઓકે સ્ટુડન્ટ, એ પેલા જવું હોય ને તો નીકળી પડો. અહીંયા આના ઉપર હાવ રોટલો કે એવું ના લે. ઓકે, અને રિયો તો મસ્ત ક્લિયર ના થાય ને દાખલો, કે આપણી ભાષામાં કહે ને તો સ્મૂથ ના થાય ને ત્યાં સુધી જાવ ને તો તમને માતાજી પૂગે. એટલે મોસ્ટ આઈએમપી અને એ પેલા ખાસ આપણા શરીરના મહત્વના અંગો જેવા કે આંખ, કાન, નાક, કાન ખુલી જવા જોઈએ. ઓકે સ્વીટ, હવે શું આ ચેપ્ટરમાં આપણે લોપની રીત કરી. હવે કઈ રીતથી ઉકેલવાનું છે સમીકરણ? તો કે આદેશની રીતથી ઉકેલવાનું છે. કે નીચે આપેલા દ્વિચલ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો. તો કે લોપની રીત હોય કે આદેશની રીત હોય, એમાં સ્ટેપ કેટલા હોય? તો કે આદેશની રીતમાં 4 સ્ટેપ હોય. કેટલા સ્વીટા? 4 મતલબ 143 માં જે ચોગડો આવે ને સ્વીટા. સૌથી પહેલું સ્ટેપ શું હોય? તો કે બેયમાં સરખું હોય, લોપમાં સરખું હોય, આમાં સરખું હોય. પેલું સ્ટેપ હોય સમીકરણ બનાવો. શું સ્વીટ? પેલું સ્ટેપ સમીકરણ બનાવવા. ઈઝી બીઝી હોય, મસ્ત હોય અને સ્મૂથ હોય, એમાં કઈ જાજુ ન હોય. પેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવવા. એ કેમ ખબર પડે? તો કે એબીસીડી ના 2 અક્ષર એબી હોય શકે, XY હોય શકે, MN હોય શકે, ST હોય શકે. કોઈ પણ 2 અક્ષર કઈ બાજુ? તો કે ડાબી બાજુ. અને આંકડો કઈ બાજુ હોય? તો કે જમણી બાજુ. એ કોઈ પણ હોય શકે, 1 2 5 15 50 550, એ કોઈ પણ હોય શકે. સમજાઈ ગયું સ્વીટ? કે સમીકરણ બનાવવા એ પહેલું સ્ટેપ. પણ સમીકરણ બની ગયું એ કેમ ખબર પડે? તો કે એબીસીડી ના 2 અક્ષર ડાબી કોર આવી જાય અને આંકડો જમણી કોર હોય જાય. એબીસીડી ના 2 અક્ષર વચ્ચે કોઈ પણ નિશાની હોઈ શકે, પ્લસ માઇનસ કોઈ પણ XY Z હોઈ શકે. પહેલું સ્ટેપ હું સ્વીટ? તો કે પહેલું સ્ટેપ સમીકરણ બના. અહીંયા સુધી કમ્પ્લીટ. બીજું સ્ટેપ હું તો કે સમીકરણ બની જાય ત્યાર પછીનો સ્ટેપ શું હોય? તો કે કરતા બનાવ. અહીંયા ધ્યાન રાખો, બાપને ના બોલાવું તો મને કહેજો નહીં એવડું. બીજું સ્ટેપ હું સ્વીટ? તો કે કરતા બનાવ. કરતા બનાવવું મતલબ હું તો કે સમીકરણ 1 અને 2 ને પકડવામાં તમે માસ્ટર. કમ્પ્લીટ. સમીકરણ 1 બીજું સ્ટેપ હું તો કે કરતા બનાવું. કોને બનાવવાનું? તો કે સમીકરણ 1 લેવાનું મતલબ જોવાનું, સમીકરણ 2 જોવાનું. ઈ બે માંથી ઈઝી હોય ને એને બનાવવાનું કરતા. કરતા બને એની શું ખબર પડે? કે કરતા બની ગયું કેમ ખબર પડે? તો કે એબીસીડી નો કોઈ એક અક્ષર હોય ને એ ડાબી બાજુ આવી જાય અને બાકી બધું જમણી. ડાબી બાજુ ખાલી એબીસીડી નો એક અક્ષર રહે. X હોય, Y હોય, M હોય, Z હોય, કોઈ પણ. પણ આપણે X રાખીએ કારણ કે એ તમારો ફેવરેટ લેટર. ઓકે સ્વીટ. બીજું સ્ટેપ હું તો કે કરતા બનાવ. ત્યાર પછીનું ત્રીજું શું હોય? તો કે કરતાની કિંમત મૂકવી. શું સ્વીટ? ક્યું? તો કે કરતાની કિંમત મૂકવી. મતલબ કિંમત કેમાં મૂકવાની એ આમાં જોવાનું ખાસ. આદેશની રીતમાં કિંમત ક્યાં મૂકવાની એ ખાસ જો. મતલબ આપણે કરતા ધારો કે સમીકરણ 1 ને બનાવ્યું હોય ને તો કિંમત કેટલા મૂકવાની? 2. કરતા 2 ને બનાવ્યું હોય તો કિંમત કેટલા મૂકવાની? 1. સમજે સ્વીટ? આટલી બધી વાત તમારા કાનમાં ઉતરી ગઈ? કાનનું નથી. ઓકે ભાઈ લો, અહીંયા સુધી ક્લિયર. પેલું સ્ટેપ શું? તો કે સમીકરણ બનાવો. બીજું સ્ટેપ હું તો કે કરતા બનાવો. ત્રીજું સ્ટેપ હું તો કે કરતાની કિંમત મૂકો. હવે આ 3 સ્ટેપ થઈ જાય ને એટલે આ 3 સ્ટેપના અંતે આપણના હાથમાં X લાગશે અથવા Y. એટલે X કે Y આ બે માંથી એક વસ્તુ મળી જાય. તો ચોથું સ્ટેપ શું આવે? તો કે X અથવા Y મેળવો. આ શું થાય? ચોથું સ્ટેપ. મતલબ X મળી ગયો હોય તો Y મેળવવાનો રહે અને Y મળી ગયો હોય તો X મેળવવાનો. સમજાઈ ગયું સ્વીટ? મસ્ત દાખલો, ઈઝી દાખલો અને એનાથી વિશેષ સ્મૂથ દાખલો. આના જેટલું સ્મૂથ બીજું કઈ નહીં. ખાલી 4 સ્ટેપ. શું સ્વીટ? ઓનલી 4 સ્ટેપ. પેલું સ્ટેપ હું સ્વીટ? તો કે પેલું સ્ટેપ સમીકરણ બનાવો.
143 માં જે એકડો હોય ને એ સ્ટેપ હું તો કે સમીકરણ બનાવો. પછી બીજું સ્ટેપ હું સ્વીડાર તો કે બીજું સ્ટેપ સમીકરણ 1 અને 2 માંથી ઈઝી લાગે ને એને પસંદ કરી એને બનાવવાનું કરતા. પછી ત્રીજું સ્ટેપ હું તો કે ત્રીજું એટલે આ 143 માં જે 3 હોય ને એ હું તો કે કરતાની કિંમત મૂકવાની. ક્યાં મૂકવાની? 1 ને કરતા બનાવ્યું હોય તો 2 માં મૂકવાનું, 2 ને બનાવ્યું હોય તો 1 માં મૂકવાનું. અને ચોથું સ્ટેપ હું તો કે 143 માં જે ચોકડો આવે ને એ જ નંબરનો સ્ટેપ x અથવા y મેળવવાનો. મતલબ x મળી ગયો તો y મેળવવાનો રહેશે, y મળી ગયો તો x મેળવવાનો. ઓકે સ્વીટી. અને આ કોઈ જાદુઈ લાકડી નથી કે ફેરવી દઉં ને તમને આવડી જાય. આ શીખવા માટે ગહાવી પડે. ખાસ ધ્યાન કે આ બધું શીખવા માટે સખત મહેનત કરવી પડે. નીચેની ટેમ્પરેચર વધી જાય ને ત્યારે આવડે. ઓકે સ્વીટા. 4 સ્ટેપ, ઓનલી 4 સ્ટેપ. આ 1, આ 2, આ 3 અને આ 4. કેટલા? ઓનલી 4 સ્ટેપ 143 વાળા. હવે સમીકરણ જોઈ લે. x વત્તા y બરાબર 14 અને x ઓછા y બરાબર 4. તો આ સમીકરણ 2 આપેલા છે. x વત્તા y બરાબર 14 અને x ઓછા y બરાબર 4. હવે જો xy ડાબી કોર 14 જમણી કોર, xy ડાબી કોર 4 જમણી કોર. મતલબ સમીકરણ રેડી. તો આને કહી દેવાનું 1, આને કહી દેવાનું 2. પેલું સ્ટેપ કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીટી? આટલું ક્લિયર? આટલી બધી વાત તમારી કાનમાં ઉતરી ગઈ? સમજાઈ ગયું હું કહું સ્વીટા? પેલું સ્ટેપ કમ્પ્લીટ. હવે બીજું સ્ટેપ હું તો કે આમાંથી જોવાનું સમીકરણ 1 અને 2 માંથી જોવાનું ઈઝી કયું તો કે આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2. તો કે અહીંયા માઇનસ છે ને તો ઓલી કોર જાય તો પ્લસ થઈ જાય એટલે સમીકરણ 2 ઈઝી રહે. તો લખવાનું હું તો કે સમીકરણ 2 ને કરતા બનાવો. અહીંયા ખાસ ધ્યાન રાખજો સ્વીટા. સમજાઈ ગયું? સમીકરણ 1 અને 2 બની જાય એટલે બીજા સ્ટેપમાં ઉતરવાનું. મતલબ સમજાય ને? સમીકરણ 1 અથવા 2 માંથી જે ઈઝી લાગે એને કરતા બનાવી. તો મને બીજું લઈ ગયું તો સમીકરણ 2 ને કરતા બનાવ. બીજું સમીકરણ લખી x ઓછા y બરાબર 4. હવે y માઇનસ ઓલી કોર જાય તો પ્લસ. તો કે x બરાબર કેટલા આવ્યા સ્વીટા? 4 વત્તા y. આ બની ગયું કરતા. કેમ ખબર પડે? તો કે ડાબી કોર માત્ર ABCD નો અક્ષર છે. બીજું સ્ટેપ કમ્પ્લીટ. તો હવે ક્યાં જવાનું? આ પહેલું સ્ટેપ સમીકરણ બની ગયા. બીજું સ્ટેપ હું કરતા બની. ત્રીજા સ્ટેપમાં જવાનું કે x ની કિંમત આપણે 2 ને કરતા બનાવી હોય તો 1 માં મૂકવાની. કેમાં? તો અહીંયા લખવાનું x ની કિંમત 1 માં મૂકતા. તો એ ખાસ ધ્યાન રાખવાનું. આમાં ભૂલ ન થવી જોઈએ. સમીકરણ 1 ને કરતા બનાવ્યું હોય તો 2 માં મૂકવાનું, 2 ને કરતા બનાવ્યું તો 1 માં મૂકવાનું. આપણે 2 ને કરતા બનાવ્યું એટલે કિંમત કેટલામાં? તો કે 1 માં. તો અહીંયા લખવાનું x ની કિંમત 1 માં મૂકતા. મતલબ સમીકરણ 1 અહીંયા લખવાનું. ખુલ્લું હે ને બધું, આંખ કાન ના સમજાય ને હું કહું કે પછી બધું કાન ઉપર જાય. હવે સમીકરણ 1 શું હોય તો કે x વત્તા y બરાબર 14. તો અહીંયા લખવાનું x વત્તા y બરાબર 14. બીજો સ્વીટી x ની જગ્યાએ કેટલા આવ્યા તો કે 4 વત્તા y. તો x દેખાતો અહીંયા 2 પદ મૂકી દેવાના 4 વત્તા y. તો કે આ x ની જગ્યાએ 4 પ્લસ y અને આ y એમ નમ બરાબર 14. અહીંયા બધી કમ્પ્લીટ. આ x ની જગ્યાએ 2 પદ આવ્યા. શા માટે? તો કે અહીંયા x બરાબર 4 વત્તા y છે તો આ x બરાબર 4 વત્તા y. આ ચોકડો પ્લસ છે ઓલી કો જાય તો શું થાય માયલો? માઇનસ થાય. તો y અને આ y તો કે y વત્તા y બરાબર 14 ઓછા 4. અહીંયા બધી ક્લિયર? સમજાઈ ગયું સ્વીટી? આટલું બધું તાકાતથી મગજમાં ઉતરી ગયું કમ્પ્લીટ. હવે જો ખાસ ધ્યાન રાખો. આ બે નો સરવાળો કરવાનો. y કેટલી વાર? તો કે એક વાર અહીંયા ને એક વાર અહીંયા એટલે 1 ને 1 2 વાર. અને આ બે ની શું કરવાનું? તો કે તાકાતથી કરી નાખવાની બાદબાકી. 14 માંથી 4 જાય તો 10. આ થયું 2 50 10. y બરાબર કેટલા માં લો? તો y બરાબર 5. ઓકે સ્વીટી? મસ્ત દાખલો, ઈઝી દાખલો અને સ્મૂથ દાખલો. આ પહેલું સ્ટેપ. આ બીજું સ્ટેપ. અહીંયા જો આ સમીકરણ બની ગયા. પછી આ કરતા બની ગયું. કરતાની કિંમત મુકાઈ ગઈ. કમ્પ્લીટ સ્વીટા? હવે જો y બરાબર કેટલા આવ્યા? 5. હવે ખાસ ધ્યાન રાખવાનું. આ ત્રીજું સ્ટેપ અહીંયા પૂરું થયું. હવે ચોથું સ્ટેપ શું હોય? x અથવા y મેળવો. તો અહીંયા y બરાબર 5 આવ્યા ને અહીંયા આગળ લખવાનું કે y ની કિંમત મૂકતા. હું
y ની કિંમત મૂકતા. ક્યાં મૂકવાની સ્વીટહાર્ટ? તો કે જ્યાં કરતા બનાવ્યું હોય ને એમાં. તો કે y ની કિંમત શું છે માની લો? તો કે x બરાબર 4 વત્તા y. x બરાબર 4 વત્તા y. x બરાબર 4 અને y ની જગ્યાએ કેટલા? તો કે y ની જગ્યાએ જે આવ્યું હોય ની આ કેટલા આવ્યા સ્વીટી? 5. તો અહીંયા કેટલા? x બરાબર 5 ને 4 કેટલા? 9. x ની વેલ્યુ કેટલી ભાઈ લઉં? 9. આ ચોથું સ્ટેપ. કેટલા? 4 સ્ટેપ દાખલો. ઓનલી 4 સ્ટેપ. પહેલું સ્ટેપ હું સ્વીટી? તો કે સમીકરણ બનાવો. બીજું સ્ટેપ હું? તો કે કરતા બનાવો. કોને કરતા બનાવી? તો કે જે બે સમીકરણ હોય ને એમાંથી નબળું હોય ને એને ઈઝી લાગે, કારણ કે આપણે નબળાની જ ખરી કરી. ત્રીજું હું? તો કે કરતાની કિંમત કેમાં? તો કે નબળાની ખરી કરી હોય તો કે નબળું તૂટ્યું હોય તો નબળાને તોડીને કોને દેવાનું? તો કે સદ્ધર વ્યક્તિ, તાકાતવાળા, તાકાતથી કરવાનું. કમ્પ્લીટ સ્વીટ. અને ચોથું હું? તો કે x અથવા y મેળવો. એટલે આ બે માંથી એક વસ્તુ મળવાની બાકી છે એ મેળવી લેવાનું. સિમ્પલ અને સ્મૂથ દાખલો. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને સ્મૂથ દાખલો. સ્મૂથ ન લાગે તો બનાવો એની બેનને. ઓકે મારી લો. મસ્ત દાખલા એ વારંવાર પ્રેક્ટિસ કરશું. એકવાર નજર માર લે શું કરવાનું હોય સ્વીટી? તો કે કાંઈ નથી. જો પેલા આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 ઓલરેડી ટેક્સ્ટ બુકમાં આપેલા, એટલે સમીકરણ વાળું સ્ટેપ, સમીકરણ બનાવવા વાળું સ્ટેપ કમ્પ્લીટ. ઓકે. બીજું હું? તો કે સમીકરણ 2 ને કરતા બનાવતા. અહીંયાથી બીજું સ્ટેપ ચાલુ થયું. ઓકે સ્વીટી. શા માટે 2 ને? તો કે બીજું મને ઈઝી લાગ્યું એટલે. તો કે બીજું સમીકરણ અહીંયા લખ્યું x ઓછા y બરાબર 4. y માઇનસ છે, ઓલી પર જાય તો પ્લસ. તો કે x બરાબર 4 વત્તા y. અહીંયા ખાલી ABCD નો એક અક્ષર જ રહેવો જોઈએ. તો એક અક્ષર રહ્યો એટલે કરતા બની ગયું. તો x બરાબર કેટલા આવ્યા? 4 વત્તા y. આપણે આમાં શું ધ્યાન રાખવાનું? તો કે સમીકરણ 2 ને કરતા બનાવ્યું છે. સમીકરણ 2 ને કરતા બનાવ્યું હોય તો કિંમત કેમાં મૂકવાની? 1 માં. તો કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. હવે સમીકરણ 1 માં x ની કિંમત લખવી હોય તો સમીકરણ 1 અહીંયા લખવાનું x વત્તા y બરાબર 14. x ની જગ્યાએ કેટલા મૂકવાનું? તો કે આ 4 વત્તા y. તો આ x ની જગ્યાએ 4 વત્તા y, આ x ની જગ્યાએ 4 વત્તા y, પછી આ y એમને ને 14 એમ. હવે જો આ છોકરો પ્લસ છે, ઓલી પર જાય તો કેવો થાય? માઇનસ થાય. તો આ y અને આ y એટલે y વત્તા y બરાબર 14 અને બાજુમાં ઓછા 4 એટલે 14 ઓછા 4. y કેટલી વાર સ્વીટહાર્ટ? તો કે એક વાર અને 2 વાર. તો 2y બરાબર 14 માંથી 4 જાય તો 10. આ બેનો ભાગાકાર 2 50 10. તો કે y બરાબર કેટલા આવ્યા? 5. ઓકે સ્વીટી. હવે y ની કિંમત જે આ કરતા બનાવ્યું એમાં મૂકી દેવાનું. તો આગળ લખવાનું y ની કિંમત મૂકતા. તમે શું લખવાનું? y ની કિંમત મૂકતા. ક્યાં મૂકવાની? તો કે કરતા બનાવ્યું. શું બનાવ્યું? તો કે x બરાબર 4 વત્તા y. તો આ x એમનેમ, ચોગડો એમનેમ, y ની જગ્યાએ 5 થઈ જાય. ક્યાંથી આવ્યા? તો કે હમણાં y ની કિંમત મૂકી 5. તો x બરાબર 5 ને 4 9. એટલે x ની વેલ્યુ કેટલી થાય સ્વીટહાર્ટ? 9. 4 સ્ટેપ અને મસ્ત સ્ટેપ. સમજી ગયું સ્વીટહાર્ટ? એવું બધું કઈ આમાં અઘરું છે નહીં. સ્મૂથ છે અને સ્મૂથ ન લાગતું હોય તો થોડીક પ્રેક્ટિસ ઘટે. એટલે પ્રેક્ટિસ કરીએ વારંવાર. 2 5 15 50 વાર તો બેર મિનિમમ જઈએ ને જઈએ જ એક દાખલા પાછળ. 50 વારમાં દાખલો ના આવડે તો એ દાખલો ગયો નહીં. ઓકે સ્વીટહાર્ટ. એટલે પ્રેક્ટિસ કરીએ અને સ્મૂથ બનાવીએ. જો સ્મૂથ ન લાગતું હોય તો પ્રેક્ટિસ દ્વારા બનાવીએ એની બે. સમજી ગયું મારી લો? આ દાખલો હમણાં કર્યો મસ્ત, એના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો અને તમારા કાનના તાર ખુલી ગયા હોય ને તો યાર કાનનું નથી કે. ઓકે મારી લો? તો આઈ લવ યુ. આ દાખલો આવ્યો એના કોન્સેપ્ટ બધા ક્લિયર થયા હોય સ્વીટહાર્ટ, તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે? તો કે હું પોતે. અહીંયા સુધી લઈ આવો તો આઈ લવ યુ. અને હવે મારી આગળ જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.